ગણદેવી તાલુકાના દેસરા ગામે મંદિરમાંથી ચોરી કરીને ભાગેલા ચોરોને પકડવા માટે બિલ્લીમોરા પોલીસે સાહસિક ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં ચોરી કરીને ભાગેલા ચોરોએ અંબિકા નદીમાં પોલીસથી બચવા માટે ઝંપલાવ્યું હતું. બિલ્લીમોરા પોલીસના પીઆઈ સહિતના પોલીસ જવાનોએ પાણીમાં ઝંપલાવી સ્થાનિક તરવૈયાઓની મદદથી એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી હતી. આ ઘટના ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા એક પૌરાણિક મંદિરમાં બની હતી. તસ્કરોએ મંદિરમાં ચોરી કર્યા બાદ ગ્રામજનો જાગી ગયા હતા અને તેમણે ચોરોનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે ચોરોએ અંબિકા નદીના વહેણમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ બિલ્લીમોરા પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરોપીઓને પકડવા માટે બિલ્લીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈએ પોતે પહેલ કરી હતી. તેઓ પોલીસ જવાનો અને સ્થાનિક તરવૈયાઓ સાથે નદીના પાણીમાં ઉતર્યા હતા. નદીના પટમાં ફિલ્મી ઢબે પીછો કરી આખરે એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આ સમગ્ર ઘટનાના ડ્રોન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં પોલીસની આ સાહસિક કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે. ચોરીનો મુદ્દામાલ આરોપીઓને નદીમાં ફેંક્યો હોવાની શંકાને આધારે પોલીસે નદીના પટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સાહસિક ઓપરેશનની જાણ થતાં જ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું. ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણાં અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા. કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા. પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતાં જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલ્લીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેન કરી પરત લાવેલા. હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીની પૂછપરછ કરતાં એ આરોપી જે છે અનિલ વસાવા, જે રહેવાસી સોનગઢનો હોય, જેઓને ડિટેન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે. યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે, જેથી એની ઉંમર ચકાસણી કરીશું. ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે બિલ્લીમોરા પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિને 3 થી 4 કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું. સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા. હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે. હાલ મંદિરની અંદરથી ત્રિશૂલ, ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે તાંબાની વસ્તુઓ, કિંમતી તાંબાની વસ્તુઓ એની ચોરી થયેલાનું જણાય છે, જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.